આજના યુગમાં મોબાઈલ ફક્ત એક સાધન નથી, પરંતુ જીવનનો એક ભાગ બની ગયું છે. મોબાઈલના ઘણા ફાયદા છે, પણ તેની સામે કેટલાક ગંભીર નુકસાન પણ છે. દિવસે દિવસે બાળકો મોબાઈલની લત એક ગંભીર સમસ્યા બની રહી છે, જે તેમના શૈક્ષણિક જીવન, સ્વાસ્થ્ય અને માનસિક વિકાસ પર અસર કરી રહી છે. વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. તાજેતરની ક્રિમિનોલોજી અને સાયકોલોજીના રિસર્ચ ખતરાની ઘંટડી વગાડતા કહે છે કે મોબાઈલ ફોનની લત એ ડ્રગ્સના નશા કરતાં પણ ભયંકર છે. અત્યારના બાળકો શારીરિક રમત કરતાં મોબાઈલ ફોનમાં ગેમ રમવાનું વધારે પસંદ કરે છે. તમે તમારા આજુબાજુ જોયું જ હશે કે માતા પિતા થોડો સમય મુક્તિ મેળવવા બાળકોને મોબાઈલ પકડાવી દેતા હોય છે, પણ બાળકો તે ફોનમાં શું જોતા હોય છે એના પર ધ્યાન પણ આપતા નથી. બાળકો મોબાઈલમાં અમુક વાર એવું જોતા હોય છે કે તેમના મન પર નકારાત્મક અસરો થાય છે. આ કારણે બાળકોમાં મોબાઈલ ફોનની લત ચિંતાજનક રીતે વધી રહી છે. મોબાઈલ ફોનનો સતત ઉપયોગ કરવાથી બાળકો એકલવાયા બની રહ્યા છે. વિતેલા એક વર્ષમાં ગુજરાતમાં 12 થી 17 વર્ષના બાળકોએ મોબાઈલ ફોન ન મળવાથી કે મોબાઈલ ફોન ઉપર ગેમ રમવા ન મળવાથી આપઘાત કર્યાના 4 બનાવ બની ચૂક્યા છે. ભુજના મોખણા ગામે મોબાઈલ ફોનમાં ગેમમાં હારી જવાની નિરાશામાં ધકેલાઈને 17 વર્ષના કિશોરે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. સુરતના વરાછામાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માતા પિતાએ ફોન ના ખરીદી આપતા આપઘાત કરી લીધો હતો. આવા તો ઘણા કિસ્સાઓ છે. શિક્ષણ કે કારકિર્દી માટે મોબાઈલ ફોનથી દૂર રાખવાની સલાહ સામે બાળક જિદ્દી બની જાય છે. મોબાઈલ ફોનથી આવી નિરાશાના કારણે આપઘાતના પ્રયાસો કે હિંસાત્મક બનાવોના પગલે સરકારે સ્માર્ટફોનની લત સામે સ્કૂલો માટે એડવાઇઝરી બનાવવા નિર્ણય કર્યો છે. બાળકોને મોબાઈલની લત ના લાગે એના માટે માતા પિતાએ ચોક્કસ ધ્યાન આપવું જોઈએ. તમારા બાળકને મોબાઈલ ફોન ના આપી શારીરિક રમત રમવા માટે પ્રોત્સાહિત કરો. બાળકોને તેમની પસંદગીની પ્રવૃત્તિમાં જોડો, જેથી તમારા બાળકને મોબાઈલ ફોનના મતથી બચાવી શકશો. આ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.